પરંતુ સર સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ આજના દિવસે કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ કરીશું સર? આજના દિવસે આઈ થિંક ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પર્ટિક્યુલર બેંકમાં બની છે. એમાં સિટી યુનિયન બેંક પર ફોકસ કરવું છે. 195 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. આઈ થિંક સ્ટોપ લોસ રાખી શકાય 190 અને ઉપરની બાજુ 205 નો ટાર્ગેટ આવી શકે છે, કારણ કે આને મલ્ટી યર મલ્ટી મંથ બ્રેકઆઉટ પર આ સ્ટોક છે. અને જે રીતે બેન્કિંગ સ્ટોક નું જે પોઝિટિવિટી છે, અહીંયા પણ આ પોઝિટિવિટી જળવાઈ રહેશે. સેકન્ડ જે સ્ટોક છે પ્રિઝન કેમ્સાફ રહેશે. 200 નો લેવલ ઘણા ટાઈમ પછી આજે બ્રેક થયું છે, એને ખરીદારી કરો. સ્ટોપ લોસ 197 નો રાખો. ઉપરની બાજુ ટાર્ગેટ 220 સુધીના જોવા મળી શકે છે. તો સેકન્ડ સ્ટોક રહેશે પ્રિઝન કેમ્સાફ. આઈ થિંક અહીંયા પણ એક ટેકનિકલ સ્ટ્રક્ચર સારું બન્યું છે અને ફંડામેન્ટલી પણ ઓટો એન્સિલરી ઘણા ટાઈમથી જે સપોર્ટમાં છે એનો પણ અહીંયા એક ફાયદો મળે છે. તો સેકન્ડ સ્ટોક અહીંયા પ્રિઝન કેમ્સાફ રહેશે. થર્ડ સ્ટોક છે એ મારા મત મુજબ હવે છે તારે ફોકસ રાખવું તો આઈ થિંક હેરિટેજ ફૂડ અહીંયા બાઇંગ સાઇડ ફોકસ રાખવું છે. 415 ખરીદી કરો. સ્ટોપ લોસ 410 નો રાખો. ઉપરની બાજુ ટાર્ગેટ 430 ના બની શકે છે. જી બિલકુલ. તો સ્ટોક સ્પેસિફિક દરેક જગ્યાએ આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. પ્રી કેમ્પ સાફ્ટ સાથે સાથે આપણે સિટી યુનિયન બેંક કે દરેકના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર છે, ફોકસ કરીશું.